હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સૌથી પહેલાં મારા તમને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું મુખવાસની રેસીપી. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ગુણકારી એવો આપણે મુખવાસ બનાવીશું. અને આ મુખવાસના અઢળક ફાયદા છે અને હું તો તમને જણાવીશ, પણ તમે પણ મને જણાવજો કે આના કયા કયા બેનિફિટ તમને ખ્યાલ છે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું અને લો ફ્લેમ ઉપર જ આ બધી આપણે જે વસ્તુ છે તે શેકવાની છે. તો સૌથી પહેલાં મેં 1 વાટકી જેટલા અળસી લીધેલા છે. હવે અળસીને આપણે લો ફ્લેમ ઉપર સરસ એવા ફૂટવા દેશું. અળસી પણ આપણા જે હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે. જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તો બહુ હેલ્ધી હોય છે. આ અળસી જે છે તે સ્કિન, હાર્ટ, હેર બધા માટે ફાયદાકારક છે. તો આજે આપણે જે મુખવાસ બનાવવાના છીએ ને બહુ જ હેલ્ધી છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને હવે તમે જોઈ શકો છો કે આપણી જે અળસી છે તે સરસ એવી ક્રેકલ થવા લાગી છે. તો હવે તેને એક આપણે ડીશમાં કાઢી લેશું, અથવા તો જે વાસણ પોળું હોય તેમાં કાઢી લેશું. તમારી પાસે જો લોખંડનું કોઈ પણ વાસણ હોય ને તો તેમાં આ બધી વસ્તુ શેકશો તો પણ બહુ સારું એવું રિઝલ્ટ આવે છે. હવે આપણે એ જ પેનમાં મેં આ વાટકી જે છે નાની એવી, તેમાં કાળા તલ લીધેલા છે અને સફેદ તલ લીધેલા છે. તો તલ જે છે તે પણ આપણા હેલ્થ માટે બહુ સારા છે. જે લોકોને કેલ્શિયમની કમી હોય છે તો તે લોકો માટે તો બહુ જ સારા છે. અને જે તલ છે તેને આપણે રેગ્યુલરલી 1 ચમચી ખાવાનું ડૉક્ટર કહેતા હોય છે. તો આ રીતે જો આપણે મુખવાસમાં બધી વસ્તુ એડ કરીએ અને 3 ટાઈમ 1 ચમચી બધી વસ્તુ મિક્સ હોય એટલે બહુ વધારે પ્રમાણમાં પણ ન આવે અને 1 ચમચી જમ્યા પછી ખાઈએ તો હેલ્થ બેનિફિટ પણ સારા એવા આપે. તો હવે આપણે તલને આ રીતે શેકી લેશું. સરસ એવા ક્રેકલ થવા લાગે એટલે આપણે તેને પણ અળસી સાથે કાઢી લેશું. હવે મેં અહીંયા 1 વાટકી જેટલા વરિયાળી લીધેલા છે. વરિયાળી પણ માઉથ ફ્રેશનર તરીકે યુઝ થાય છે. જે લોકોના મોઢામાં દુર્ગંધ આવતી હોય કે પછી જે લોકોને એસિડિટી થતી હોય તો તે લોકો માટે પણ બહુ સારી એવી છે. તો આ જે વરિયાળી છે તેને આપણે સરસ એવી શેકી લેશું અને તેને પણ સાથે એડ કરી દેશું. તો અત્યારે મેં અહીંયા વાટકીનું માપ લીધેલું છે, કોઈ મેં બીજું માપ નથી લીધેલું. તમારે જે પ્રમાણે માની લો કે તમને જો એસિડિટીનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય તો થોડું વરિયાળી વધારે એડ કરી શકો છો, બીજી વસ્તુ ઘટાડી દેવી, એ રીતે પણ તમે કરી શકો છો. મેં અહીંયા આ રીતે બધું લીધેલું છે. આશરે 1 ટેબલ સ્પૂન જેટલા અજમોને લઈ લેશું. અજમાને આપણે લો ફ્લેમ ઉપર શેકીશું, એને બહુ વાર ન લાગે અને ફટાફટ તે થઈ જાય છે. અજમો પણ આપણે એટલે જ ખાઈએ કે પેટમાં ગડબડ થતી હોય, મતલબ કે વાયુ કેવું થયું હોય તો તે શાંત કરે છે અને ઘણા બીજા પણ એના હેલ્થ બેનિફિટ છે. તમે ગૂગલ પણ આ બધી વસ્તુનું સર્ચ કરી શકો છો, ઘણા બીજા પણ હેલ્થ બેનિફિટ આવશે અને તમે મને પણ જણાવી શકો છો, અથવા તો તમે જો કમેન્ટ કરશો તો બીજા ઘણા લોકોને તેનો ફાયદો થશે. તો હવે આપણે પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ અને ધાણાદારને થોડી એવી શેકી લેશું. બહુ વધારે નહીં, માત્ર એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી જ કરવાના છે. તો પમ્પકિન સીડ પણ આપણા બોનના હેલ્થ માટે, હાર્ટ હેલ્થ માટે, બધા માટે બહુ સારા એવા હોય છે. તો આ રીતે આપણે થોડા એવા જ રોસ્ટ કરવાના છે. તો એ બધી વસ્તુને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડા થવા માટે રાખી દઈશું. તો અત્યારે આ બધી વસ્તુ આપણે શેકી લીધેલી છે અને આ બધી વસ્તુ શેકાઈ જાય એટલે કમ્પ્લીટલી તેને ઠંડુ થવા માટે રાખી દઈશું. અને હજી પણ આપણે 2 વસ્તુ એડ કરવાની છે તો તે લાસ્ટમાં કરીશું, પણ પહેલાં આને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણો મુખવાસ અત્યારે ઠંડો થઈ રહ્યો છે. ત્યાં સુધીમાં આપણે આ ટોપરું લઈ લેશું. જે સુકાઈ ગયેલું જે નાળિયેર આવે છે એ જ છે અને સાથે આ રીતની ખારેક આવે છે, સૂકી ખારેક, જે આપણે લગ્ન પ્રસંગમાં અને ઘણી જગ્યાએ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો તેનો ઉપયોગ કરીશું. તો તેને આપણે લીધેલી છે. મેં અત્યારે તમે જોઈ શકો છો કે આટલી એક અડધું એવું ટોપરું લીધેલું છે, એટલે સૂકું નાળિયેર, અને 9 જેટલી ખારેક લીધેલી છે. તો અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા કોઈ જેવું માપ નથી કે તમારે કેટલી વસ્તુ લેવી. તો મેં અત્યારે આટલું લીધેલું છે. તો અત્યારે આપણે એને કટ કરી લઈશું. હવે મુખવાસ થોડો ગરમ હોય ત્યારે આપણે તેને સૌથી પહેલાં તેમાં આપણે સંચળ પાવડર એડ કરી દઈશું. તો તમારે અહીંયા જે મુખવાસ છે તેને જ્યારે પણ શેકતા હોય ત્યારે સંચળ પાવડર અને મરી પાવડર એડ કરીને, લીંબુ એડ કરીને પણ આ બધી વસ્તુ કરી શકાય છે. મેં માત્ર સંચળ પાવડરનો જ ઉપયોગ કરેલો છે. તો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. આ જે મુખવાસ છે તેમાં તમારે આમળા એડ કરવા હોય તો પણ કરી શકો છો. ખમણીને જે આપણે બનાવીએ છીએ તે આમળા પણ એડ કરી શકાય.
આ બધી વસ્તુ જમીને ખાધા પછી, મુખવાસ ખાધા પછી બહુ હેલ્ધી હોય છે, બહુ હેલ્થ બેનિફિટ આપે છે, તો જરૂરથી બનાવજો. હવે આપણે જે સૂકું નાળિયેર છે એટલે કે ટોપરું છે તેને આ રીતે નાની નાની સ્લાઇસ કરી લેશું અને ત્યાર પછી નાની નાની એવી કટકી કરી લેશું. એટલે જ્યારે પણ મુખવાસની આપણે લઈએ તો નાના નાના પીસીસ તેમાં આવે. હવે અહીંયા તમે ખમણીને પણ ટોપરાને લઈ શકો છો, એવું કંઈ છે નહીં કે તમારે નાના નાના પીસીસ જ લેવા, તમે ખમણીને પણ એડ કરી શકાય. હવે આપણે ખારેકને લઈ લેશું. તો સૂકી ખારેકમાં વચ્ચેથી ઠળીઓ કાઢી લેશું અને ઉપર જે પાર્ટ હોય છે તેને આપણે કાઢીને રાખી દેશું. પછી 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું અને ત્યારબાદ તેમાંથી આપણે આ રીતે નાની નાના એવા તેના પીસીસ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે મેં કર્યા છે. આ રીતે બધી ખારેકના આપણે પીસીસ કરી લેશું. તમને જે રીતે તમને ટેસ્ટમાં અનુકૂળ આવે કે જે હેલ્થ તમારા બોડીને જે વસ્તુ અનુકૂળ આવતી હોય તે વધારે કે ઓછી પણ આમાં કરી શકો છો. તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું આપણા મુખવાસમાં. તો નાળિયેર અને ખારેકના પીસીસ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ રીતે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તમે આમાં સાકરને પણ એડ કરી શકો છો. તો જે આવે છે ધાગેવાલી સાકર કે ખડી સાકર કહીએ આપણે, એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે એટલે નથી યુઝ કરેલી, કારણ કે જો જરાક પણ ભેજ આવે તો આ બધી વસ્તુને તે જે શેકેલી છે તેને ખરાબ કરી દે, એટલા માટે. તો તમે જ્યારે પણ આ મુખવાસ ખાઓ તો થોડો એવો નાનકડો સાકરનો કટકો પણ લઈ શકો છો. તો આ રીતે આપણે જે મુખવાસ છે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને આપણે સ્ટોર કરીને રાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ખાવાની મજા પણ એટલી આવે છે. મેં તો અત્યારે તમને આટલા હેલ્થ બેનિફિટ જણાવ્યા છે. વધારે જો તમને ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.